Hello dear students, English grammar and composition standard 9 ની બુકમાંથી today we are going to learn chapter 13th editing. અંડરલાઇન્ડ વર્ડ્સને આપણે કરેક્ટ કરીને પ્રોપર જે કરેક્ટ વર્ડ આવે છે એ લખવાનું છે. કરેક્ટ કરીને પેરેગ્રાફને ફરીથી લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ વિડીયોનો ખ્યાલ આવી શકે. તો શરૂ કરીએ એડિટિંગ ચેપ્ટરનો ફર્સ્ટ પેરેગ્રાફ. ક્વેશ્ચન છે, ઇટ વોઝ ધ ડે ફોર ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે એન્ડ એનીબડી વોઝ નર્વસ. હવે આપણે અહીંયા જે અંડરલાઇન વર્ડ્સ છે, બુકમાં અંડરલાઇન છે, અહીંયા મેં બ્રેકેટ કર્યું છે. તો અહીંયા જે બ્રેકેટમાં વર્ડ્સ છે દેટ ઇઝ રોંગ ફોર ધ સેન્ટેન્સ અને આપણે એને કરેક્ટ કરવાનું છે અકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સ. તો ઇટ વોઝ ધ ડે ફોર એ રોંગ છે, એની જગ્યાએ આવશે ઓફ. ઇટ વોઝ ધ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે એન્ડ એનીબડી. કોઈ પણ નર્વસ હતું એવું નથી, પણ એવરીબડી વોઝ નર્વસ, બધા જ નર્વસ હતા. મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર વેરી વેલ. અહીંયા પ્રિપેરનો મુખ્ય રૂપ અહીંયા જે સેન્ટેન્સને અકોર્ડિંગ આવશે દેટ ઇઝ પ્રિપેર્ડ. મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર્ડ વેરી વેલ. અમારામાંથી બધાએ સારી રીતે તૈયારી કરી હતી. બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડર એઝ દે શુડ. અહીંયા તમે જોઈ શકો છો કે ડિગ્રીનો ફોર્મ છે જે એઝ લખ્યું છે અને વચ્ચે હાર્ડર. ઇટ ઇઝ ઓબ્વિયસલી રોંગ બિકોઝ અહીંયા એઝની સાથે આ જે ક્રિયા છે દેટ ઇઝ એઝ ઇટ ઇઝ સેમ રહે છે, હાર્ડ જ રહે છે. હાર્ડર કમ્પેરેટિવ ડિગ્રીમાં બને છે તો અહીંયા હાર્ડ થઈ જાય છે. તો આવી રીતે ચેન્જ કરીને આ પેરેગ્રાફ 1 આપણે કમ્પ્લીટ કર્યું. પછી પેરેગ્રાફ 2, ઇન ધ સિટી ઓફ નિકોશિયા ઓફ સાયપ્રસ. હવે અહીંયા તમે જોઈ શકો છો નિકોશિયા ઓફ સાયપ્રસ નથી, નિકોશિયા ઇન સાયપ્રસ. સાયપ્રસની અંદર નિકોશિયા નામની સિટી છે એટલે ઓફ નહીં આવે બટ અહીંયા ઇન આવશે. દેર વોઝ અ બિગ સ્ટેચ્યુ ફોર અ કિંગ. રાજા માટેનો સ્ટેચ્યુ નથી, રાજાનો સ્ટેચ્યુ છે એટલે ફોરની જગ્યાએ અહીંયા ઓફ આવશે. હી રૂલ્ડ અબાઉટ 3 સેન્ચુરી અગો. હવે 3 છે એ બહુવચન છે એટલે 3 સેન્ચુરીઝ અગો આવશે અહીંયા. ધ પીપલ ઓફ ધ સિટી ડીડ નોટ નો એનીથિંગ. હવે આપણે જોઈ શકીએ છીએ કે સિટીના લોકો અબાઉટ ધ કિંગ વિશે કશું જ જાણતા ન હતા. તો જાણવું એના માટે KNOW વાળું નો આવશે, NOW વાળું નો આવશે નહીં. મૂવિંગ ઓન પેરેગ્રાફ 3. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન બસ. બસમાં જાય છે. ઇંગ્લિશમાં એવી રીતે વાક્ય બનતું નથી. વાક્ય બને છે ઇંગ્લિશમાં સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. ઓકે, બસ દ્વારા સ્કૂલ જાય છે. Then he always goes on his bicycle but sometimes if her father is free. સુમિત છોકરો છે તો એના માટે હર નહીં આવે પ્રોનાઉન, એના માટે his આવશે. He drops him to school. I have never seen him with his father. હવે આપણે જોઈ શકીએ છીએ કે અમુક વાર એના પપ્પા એને જ્યારે ફ્રી હોય છે તો એને સ્કૂલે ડ્રોપ કરે છે. તો જો એ ડ્રોપ કરે છે તો આવી રીતે તો આપણે લખી નહીં શકાય કે નેવર સીન હિમ, ક્યારેય જોયું નથી, અમુક વખત જોયું છે. દેટ ઇઝ નેવરની જગ્યાએ ઓફન આવશે. મૂવિંગ ઓન પેરેગ્રાફ નંબર. અ સેજ હેડ મચ ડિસાઇપલ્સ. અહીંયા ડિસાઇપલ્સને ગણી શકાય છે એટલે મચ નહીં બટ મેની ડિસાઇપલ્સ આવશે. એટલે કે એક સંત હતા, એમના ઘણા બધા શિષ્યો હતા, બહુ બધા શિષ્યો હતા. હી ટોટ હિમ એટલે બહુ બધા છે, બહુવચન છે એટલે હિમનો ડેમ બને છે. હિઝ ડ્રેપેસ્ટ બિલીફ. એનો ડ્રેપેસ્ટ બિલીફ નહીં આવે અહીંયા, ડીપેસ્ટ બિલીફ એટલે કે એને અંતઃકરણપૂર્વકની જે એની શ્રદ્ધા છે એવી રીતે શીખવાડતા હતા. ગોડ વોઝ એવરીવેર. હવે ગોડ વોઝ નહીં આવે બિકોઝ ગોડ ઓમની પ્રેઝન્ટ છે અને હંમેશા છે. દેટ ઇઝ એટલે ગોડ ઇઝ એવરીવેર and dwells about everything and dwells in everything એટલે દરેક વસ્તુમાં ભગવાન મળે છે આપણને. પેરેગ્રાફ 5. After the question papers were distributed, none of us was allowed to talk to nobody. એટલે કે ક્વેશ્ચન પેપર જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા ત્યારે અમારામાંથી કોઈને પણ કોઈની સાથે વાત કરવા માટે અલાઉડ ન હતું. તો કોઈની સાથે, બધાની સાથે, તો એનીબડી અહીંયા નોબડીની જગ્યાએ નન ઓફ અસ વોઝ અલાઉડ ટુ ટોક ટુ એનીબડી. કોઈની પણ સાથે વાત કરવાનું અલાઉડ ન હતું. વિચ ધ
ધ, પછી વોઝ ઓવર, એવી 2 વખત ધ તો ઓબ્વિયસલી આપણને ઇનકરેક્ટ દેખાય છે. અહીંયા આવશે વિચની, બટ વેન આવશે, એટલે સમય માટે વેન અહીંયા યુઝ, વસ્તુ માટે વિચ હોય છે, સમય માટે તો વેનનો યુઝ કરવાય. વેન ધ ટાઈમ વોઝ ઓવર, એટલે કે જ્યારે સમય ઉપર સમાપ્ત થઈ ગયો. વી હેન્ડેડ આર આન્સર બુક્સ. હવે આર એટલે અમારી આન્સર બુક્સ, અહીંયા HOUR એ કલાક દર્શાવે છે, તો HOUR નહીં આવે, બટ OUR એટલે કે સમય પૂર્ણ થયો ત્યારે અમે અમારી આન્સર બુક્સ ટીચરને હેન્ડ ઓવર કરી. સમ ઓફ અસ વર સેટિસ્ફાઈડ બટ હેપી. અમારામાંથી કેટલાક સંતુષ્ટ હતા પણ ખુશ હતા, એ વાક્ય ખોટું બને છે. અમારામાંથી કેટલાક સંતુષ્ટ હતા અને ખુશ હતા, એટલે બટની જગ્યાએ એન્ડ આવશે. મૂવિંગ ઓન પેરેગ્રાફ 6. મધર વોઝ એંગ્રીલી બિકોઝ કિરણ વોઝ લેટ. હવે અહીંયા એંગ્રીલી નહીં આવે, બટ મધર વોઝ એંગ્રી આવશે. ઓકે, બિકોઝ કિરણ વોઝ લેટ, શી આસ્ક્ડ હર વોટ શી વોઝ લેટ. હવે અહીંયા પૂછે છે કે તે કેમ લેટ છે, શું લેટ છે એવું નહીં આવે, તો કેમ માટે વાય શબ્દ છે. કિરણ ડીડ નોટ રિપ્લાયડ બિકોઝ શી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રીલી. તો કિરણ ડીડ નોટ, ઓલરેડી અહીંયા ડીડ લખ્યું છે, એટલે ડીડ પછી ક્રિયા મૂળ રૂપમાં રહે છે, એટલે કિરણ ડીડ નોટ રિપ્લાય આવશે. બિકોઝ શી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રી, નોટ હંગ્રીલી આવશે. તો અહીંયા વાક્યમાં હંગ્રીલીની જગ્યાએ હંગ્રી લખવાનું છે, કારણ કે તે થાકેલી હતી અને ભૂખી હતી. પેરેગ્રાફ 7. વેન ગલીવર અવોક ઇટ ઇઝ ડે લાઇટ. એટલે જ્યારે ગલીવર ઉઠ્યો ત્યારે દિવસનો સમય હતો. ભૂતકાળ દર્શાવવાનો છે, એટલે ઇઝ નહીં બટ વોઝ આવશે. હી ટ્રાઈડ ટુ રાઇઝ યેટ હી વોઝ નોટ એબલ. હવે આપણે પ્રોનાઉન્સિએશનમાં ડિફરન્સ હોય છે. ઓકે, અહીંયા જે RICE લખ્યું છે, દેટ ઇઝ રાઈસ, એને ઉઠવાનો પ્રયત્ન કર્યો. આ રાઈસનો મતલબ તો ચોખા થઈ જાય, તો આ બિલકુલ ખોટું છે. ઉઠવાનો પ્રયત્ન કર્યો એના માટે આ આવશે, RISE, રાઈઝ. ધીસ ઇઝ રાઈસ એન્ડ ધીસ ઇઝ રાઈઝ. તો એણે ઉઠવાનો પ્રયત્ન કર્યો. યેટ હી વોઝ નોટ એબલ ટુ મૂવ. તેમ છતાંય એ હલવા માટે એબલ નહોતો, સક્ષમ નહોતો. તો અહીંયા તેમ છતાંય નહીં આવે, બટ એને ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ એ હલવા માટે કે મૂવ કરવા માટે સક્ષમ નહોતો. ફોર હિઝ લેગ્સ એન્ડ આર્મ્સ વર ફાસ્ટન્ડ ટુ ધ ગ્રાઉન્ડ ઓન એવરી સાઇડ. એના હાથ અને પગ ગ્રાઉન્ડ ઉપર ઈચ સાઈડમાં, બધી જ સાઈડમાં નહીં, ઈચ સાઈડ, દરેક સાઈડ, હાથની એક સાઈડ અને પગની એક સાઈડ, ઈચ સાઈડમાં એ ફાસ્ટન્ડ હતા, એટલે બાંધેલા હતા. પેરેગ્રાફ 8. Why we could spend some time watching the common yellow ant. We would be impressed by their busy schedule. Why we could spend time. આપણે કેમ સમય સ્પેન્ડ નથી કરી શકતા, એની જગ્યાએ એવી રીતે આવશે કે ઇફ વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ, કે જો આપણે થોડુંક સમય આ કોમન યલો એન્ટને જોવામાં સ્પેન્ડ કરીએ તો વી વુડ બી ઇમ્પ્રેસ્ડ બાય, આપણે ઇમ્પ્રેસ થઈશું બાય ધેર, તેઓનું. તો અહીંયા ધેર એટલે ત્યાં થાય છે, બટ તેઓનું માટે THEIR ધેર યુઝ થશે. બિઝી સ્કેડ્યુલ. ધ હોમ્સ ઓફ ધીસ નહીં બટ ધ હોમ્સ ઓફ ધીઝ લિટલ. લિટલની સ્પેલિંગ અહીંયા ખોટી છે, એટલે આપણે અહીંયા લિટલની સ્પેલિંગ કરેક્ટ કરી છે. અને અહીંયા વાક્ય પ્રમાણે ધીઝ, THES, ધીઝ અને આ ધીસ છે. ધ હોમ્સ ઓફ, આ ધીસ એક વચન દર્શાવે છે, બટ આ ધીઝ બહુવચન દર્શાવે છે. તો અહીંયા એન્ટ્સના હોમ્સ જે કે બહુવચન દર્શાવે છે, તો એની સાથે ધીસ નહીં બટ ઉપયુક્ત છે ધીઝનો ઉપયોગ કરવો. પછી ક્રીચર્સ આર બિલ્ટ કેરફુલી આવશે, બટ અહીંયા કેરફુલ લખ્યું છે, તો આપણે સુધારીને કેરફુલી કર્યું. બાય હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ, બાય હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ. પેરેગ્રાફ 9. માય ફ્રેન્ડ ગિવ્સ મી અ બુક યસ્ટરડે. યસ્ટરડે શોઝ કે આ ભૂતકાળનો વાક્ય છે, એટલે ગિવ્સ નહીં બટ ભૂતકાળની રૂપ આવશે. ગિવ્સની જગ્યાએ ગેવ લખવામાં આવશે. આઈ વોઝ રીડિંગ ઇટ નાવ. હવે નાવ એટલે ચાલુ દર્શાવે છે, તો આપણે લખવાનું છે કે આઈ એમ રીડિંગ ઇટ નાવ. આઈ ફાઉન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ કરેક્ટ છે. મને આ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ લાગી. દેન એની અધર બુક. બીજી બધી બુક્સ આઈ હેવ રેડ, કે જે બીજી બધી મેં વાંચી છે એના કરતાં આ મને ઇન્ટરેસ્ટિંગ લાગી. આઈ વિલ રિટર્ન ધેમ
ટુમોરો. હવે ધેમ બહુવચન દર્શાવે છે, બટ અહીંયા અ બુક એટલે સિંગ્યુલર છે, એક વચન છે, તો ધેમ નહીં આવે, ઇટ આવશે. બુક માટે ઇટ. આઈ વિલ રિટર્ન ઇટ ટુમોરો. ઓકે, અહીંયા આઈ ફાઉન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ, નોટ મોર ઇન્ટરેસ્ટિંગ છે. આઈ મિસ ધ મોર વર્ડ બિકોઝ અહીંયા ધેન લખ્યું છે, તો ધેન સાથે કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે છે. તો કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવવા માટે અહીંયા મોર ઇન્ટરેસ્ટિંગ લખવાનું છે, ઓનલી ઇન્ટરેસ્ટિંગ નહીં. પેરેગ્રાફ 10માં ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે. હવે વિન્ટર્સ બહુવચન નથી કરવાનું, પણ એની સાથે એપોસ્ટ્રોફી એસ મૂકવાનું છે, એટલે આવી રીતે વિન્ટર્સ ડે એપોસ્ટ્રોફી, એટલે કે શિયાળાનો. ઓકે, નો માટે અહીંયા એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ડ આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલ્ડ થ્રુ ધ ડેઝર્ટ ઓવર હિઝ કેમલ. અરબ મર્ચન્ટ એક અરબ વેપારી વોઝ ટ્રાવેલ્ડ વોઝ એન્ડ ટ્રાવેલ્ડ દેટ ઇઝ પૂર્ણ ભૂતકાળ બને છે, અને અહીંયા આપણે વાક્યને અનુરૂપ ચાલુ ભૂતકાળ બનાવવાનો છે. એન્ડ આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ ડેઝર્ટમાં એક અરબ વેપારી મુસાફરી કરી રહ્યો હતો. કેવી રીતે? ઓવરની જગ્યાએ ઓન આવ્યું છે, બિકોઝ કેમલની ઉપર અડીને બેઠા છીએ ને, એને અધ્ધર નથી, દેટ ઇઝ એટલે ઓવર આવશે નહીં, ઓન આવશે. ઓકે, આપણે જ્યારે લર્ન કર્યું હોય ઇન ઓન, તો એ સમય દરમિયાન આપણે શીખ્યા છીએ કે જ્યારે સતહને અડીને હોય છે ત્યારે ઓન લખવામાં આવે છે, અને જ્યારે સતહથી અધ્ધર હોય છે ત્યારે ઓવર લખવામાં આવે છે. એટ સનસેટ દે ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. એટ સનસેટ, અહીંયા દે કોઈ બહુવચન છે જ નથી, એક જ વ્યક્તિ છે, એન અરબ મર્ચન્ટ, એટલે એ પુરુષ છે, તો આપણે હી લખ્યું છે. એટ સનસેટ હી ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. પેરેગ્રાફ 11, અ લિટલ ગર્લ રેન ટુ હિઝ ગ્રેન્ડમધર. હવે છોકરી છે, તો એને માટે હિઝ નહીં આવે, છોકરી માટે હર આવે છે. એન્ડ સેડ ટેલ અસ અ સ્ટોરી. એક જ છોકરી છે, તો એના માટે અસ એટલે અમે, તો એ બહુવચન નહીં થાય, ટેલ મી આવશે. ટેલ મી અ સ્ટોરી ઓફ અ પ્રિન્સ. ધ ગ્રેન્ડમધર સે. હવે ગ્રેન્ડમધર ભૂતકાળનો વાક્ય છે, એટલે ગ્રેન્ડમધર સેડ આવશે. આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી. હવે આ સ્ટોરી એટલે માળ થાય છે, પહેલો માળ, બીજો માળ, એ, બટ અહીંયા વાર્તાની વાત છે, એટલે STORY આવશે, ઓફ અ પ્રિન્સેસ. Paragraph 12, Androcles was a slave in the city of Rome long ago, their master treating him very cruel. હવે એન્ડ્રોકલ્સ જે છે એ અહીંયા એક વચન છે, તો એન્ડ્રોકલ્સ માટે અહીંયા બહુવચન દેર શબ્દ લખ્યું છે, તો બહુવચન નહીં આવે, એક વચન પુરુષ છે, એટલે હિઝ માસ્ટર આવશે. હિઝ માસ્ટર ટ્રીટિંગ હિમ. હવે આ ચાલુ ભૂતકાળ દર્શાવવામાં આવે છે, બટ એકચ્યુઅલી વાક્ય પ્રમાણે ભૂતકાળ બને છે સાદો. હિઝ માસ્ટર ટ્રીટેડ હિમ વેરી ક્રુઅલી. ક્રુઅલનો ક્રુઅલી બની જાય છે અહીંયા. હિઝ માસ્ટર ટ્રીટેડ હિમ વેરી ક્રુઅલી. એટ લાસ્ટ એન્ડ્રોકલ્સ એન્ડ અ લિટલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. હવે લિટલ જે છે મોસ્ટલી આપણે લિક્વિડ માટે યુઝ કરીએ છીએ, એટલે આપણે અહીંયા લિટલ નહીં, બટ અહીંયા આપણે લખીશું ફ્યુ. એન્ડ્રોકલ્સ એન્ડ અ ફ્યુ ઓફ હિઝ ફ્રેન્ડ્સ decided to run away. Then paragraph 13, it is said that in the modern age newspapers have the great power. હવે it is said that the newspapers have the greatest power. હવે greatનો greatest એટલા માટે બન્યું બિકોઝ અહીંયા જે વર્બ લખ્યું છે એની આગળ દ લખવામાં આવેલ છે, તો દથી આ સુપરલેટિવ ડિગ્રી બને છે, તો સુપરલેટિવ ડિગ્રીમાં એની આગળ EST આવશે. પછી ન્યૂઝપેપર, ઇટ પરફોર્મ એન એક્સ્ટ્રીમ સિગ્નિફિકન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ આર મેન્ટલ હોરાઇઝન્સ. ન્યૂઝપેપર્સ હેવ. હવે ન્યૂઝપેપર્સ બહુવચન છે, એટલે આપણે ઇટ એક વચન કરી નહીં, બટ એને દે લખવામાં આવેલ છે. દે પરફોર્મ, એક્સ્ટ્રીમનો એક્સ્ટ્રીમલી થઈ જાય છે. સિગ્નિફિકન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ. આર જે અહીંયા આરનો આપણે પહેલાં શીખ્યા છે, કલાક નહીં, બટ આપણા મેન્ટલ હોરાઇઝન્સને વાઇડ કરે છે, વિસ્તૃત કરે છે. 14th paragraph, man enjoys the gift of speak and the ability to think. હવે the gift of speech આવશે અહીંયા, વક્તવ્યનો ગિફ્ટ જે છે, and the ability to think એટલે વિચારવાની ક્ષમતા.
ધેરફોર બાય, હવે ધેરફોર અહીંયા નહીં આવે, અહીંયા આવશે બટ. ધેરફોર તેથી એનો મતલબ થાય તેથી બાય સર્ટેન એક્શન મેન શોઝ ધેટ દે ઇઝ થોટલેસ એન્ડ લેક્સ ઇમેજિન. એટલે અહીંયા ધેરફોર નહીં આવે, અહીંયા આવશે બટ. ધેરફોરનો અર્થ તેથી થાય છે અને બટનો અર્થ પણ થાય છે. પણ બાય સર્ટેન એક્શન્સ, કેટલાક એક્શન્સ એટલે ક્રિયાઓથી, મેન શોઝ ધેટ, માણસ એવું બતાવે છે, ધેટ હી, હવે મેન એક વચન અહીંયા છે એટલે દે બહુવચન નહીં આવે, હી આવશે. હી ઇઝ થોટલેસ એન્ડ લેક્સ ઇમેજિનેશન. કેટલાક એવા એક્શન્સથી માણસ એવું બતાવે છે કે તેઓ વિચાર વગરના છે અને એમની પાસે કલ્પના શક્તિ નથી. ઇમેજિન નહીં, અહીંયા ઇમેજિનેશન થઈ જશે. દેન paragraph 15, the smart dressed army man will drive Fitz bikes in different formations. Smartly dressed આવશે, સ્માર્ટ નહીં આવે બિકોઝ અહીંયા વાક્યને સુટેબલ સ્માર્ટ વર્ડ નથી બટ સ્માર્ટલી વર્ડ છે. તો ધ સ્માર્ટલી ડ્રેસ્ડ આર્મી મેન વિલ ડ્રાઈવ ધેર કાર, હવે વિલ ડ્રાઈવ ધેર કારની બાઇક્સ, બિકોઝ અહીંયા એમી એન્ડ મેન બહુવચન લખ્યું છે એટલે ધેર આવશે, ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ. વી પ્રેક્ટિસ રેગ્યુલર ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી. અહીંયા વી આપણી વાત નથી બટ આ આર્મીની વાત છે, આર્મી મેનની વાત છે. તો દે પ્રેક્ટિસ રેગ્યુલરલી, હવે રેગ્યુલરનો અહીંયા શું બની જાય છે, રેગ્યુલરલી. ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી, તેમની કાર્ય કરવાની વ્યવસાયિક ક્ષમતાને મેન્ટેન કરવા માટે તેઓ રેગ્યુલરલી પ્રેક્ટિસ કરે છે. 16th નંબર, કેન યુ ટેલ ધ ડિફરન્ટ બિટવીન અ બી બટ વાસ્પ. હવે અહીંયા ડિફરન્ટની જગ્યાએ આવશે ડિફરન્સ, અહીંયા જે ડિફરન્સ આવશે. કેન યુ ટેલ ધ ડિફરન્સ બિટવીન અ બી એન્ડ અ વાસ્પ. બી અને વાસ્પ વચ્ચેનો જે અંતર છે શું તમે આ બતાવી શકો છો, એવી રીતે વાક્ય બનશે. એટ ફર્સ્ટ સાઇટ, હવે SITE વેબસાઇટવાળું સાઇટ અહીંયા લખ્યું છે બટ અહીંયા દ્રશ્ય માટેનો સાઇટ આવશે, SIGHT વાળો સાઇટ આવશે. ફર્સ્ટ દ્રશ્યમાં દે બોથ લુક ક્વાઇટ લાઇક એવરી અધર નહીં બટ ઈચ અધર. જ્યારે પ્રથમ લુકમાં આપણે જોઈએ તો એ બંને એકબીજા જેવા જ લાગે છે. 17th નંબર, વન કેન નોટ હેવ અ સ્ટ્રેન્થ નેશન વિથ મેન ઓફ વીક કેરેક્ટર. વન કેન નોટ હેવ અ સ્ટ્રોંગ નેશન, અહીંયા સ્ટ્રેન્થનું બની જશે સ્ટ્રોંગ નેશન. વન કેન નોટ હેવ અ સ્ટ્રોંગ નેશન વિથ મેન ઓફ વીક. હવે વીક એટલે અઠવાડિયું થાય છે અને આ વીક એટલે નબળા કેરેક્ટરવાળા માણસો. તો અહીંયા વીક નબળું આવશે, આ WEAK વાળો. વી મે હેવ યંગ મેન એન્ડ વુમન વિથ અ સ્ટ્રોંગ કેરેક્ટર. અહીંયા મેં જે શક્યતા નથી દર્શાવવાનું, આપણે જરૂરિયાત દર્શાવવાની છે એટલે આપણે લખવાનું છે વી મસ્ટ હેવ. આપણે કમ્પલસરી યંગ મેન એન્ડ વિમેન વિથ, હવે વિમેન અહીંયા મેન બહુવચન છે અને વુમન એક વચન છે એટલે આપણે અહીંયા બહુવચન કરવાનું છે. એન્ડ વિમેન વિથ અ સ્ટ્રોંગ કેરેક્ટર એટલે સારા સોલિડ કેરેક્ટરના મેન એન્ડ વિમેન આપણે જોઈશે. લાસ્ટ યર વી ગો ટુ સી અ તાજમહેલ. હવે લાસ્ટ યર આપણને ભૂતકાળ દર્શાવે છે એટલે ગોનો બની જશે વેન્ટ. તાજમહલ જે છે એ યુનિક મોન્યુમેન્ટ છે તો એની આગળ એ નહીં આવે બટ એની આગળ આવશે ધ. ઇટ વોઝ બિલ્ડ બાય, કોઈના દ્વારા બનાવવામાં આવેલ છે તો BY બાય આવશે. BUY બાય તો ખરીદવું થાય છે. ઇટ ઇઝ અ બ્યુટિફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. PEACE પીસનો મતલબ શાંતિ થાય છે એટલે આ પીસ નહીં બટ આપણે આવશે આ પીસ. PIE પીસ એટલે વસ્તુ, તો પીસ ઓફ આર્કિટેક્ચર. 19th, હરી ઇઝ ધ પુઅર ફાર્મર. તો અહીંયા ધ પુઅર નહીં આવે બિકોઝ આ કોઈ યુનિક મોન્યુમેન્ટ કે એક જ હોય એવું નથી. અહીંયા આવશે દની જગ્યાએ એક હરી એક ગરીબ ફાર્મર છે. લાસ્ટ યર હી રીપ, ગયા વર્ષે લખ્યું છે તો આ ભૂતકાળમાં આવશે, રીપ્ડ ED આવશે. અ ગુડ હાર્વેસ્ટ એન્ડ અહીંયા યેટ નહીં આવે, તેમ છતાંય આપણે અહીંયા લખવાનું છે તેમ છતાંય એને ઘણું અર્ન કર્યું છે એવું નથી, એને ગુડ હાર્વેસ્ટ કર્યું અને ઘણું બધું એને કમાયું. બટ ધીસ યર, EAR યર એટલે કાન થાય છે અને YEAR યર
એટલે વર્ષ થાય છે, પણ આ વર્ષે હી ઇઝ વરીડ, પણ આ વર્ષે એને ચિંતા છે બિકોઝ ઇટ હેઝ નોટ રેન્ડ યેટ, અત્યારે હજુ સુધી પણ વરસાદ પડ્યો નથી. 28 અ મેન હેડ 2 સન્સ, અહીંયા આપણે જોઈ શકીએ એક વ્યક્તિ પાસે 2 છોકરાઓ હતા, તો TWO વાળું 2 આવશે, TOO તો પણ થઈ જાય છે, TOO નો મતલબ પણ થાય. ઓકે, ઓફ હુમ ધ યંગ વોન્ટેડ હિઝ શેર ઓફ ધ પ્રોપર્ટી, જેમાંથી જે યંગર હતો, બે યંગનો અહીંયા પ્રોપર ફોર્મ બનશે યંગર, જેમાંથી જે યંગર સૌથી નાનો હતો એને પ્રોપર્ટીમાં એનો શેર જોઈતું હતું, because the father divided the property equal between the two, એને જોઈતું હતું તેથી, એટલે કારણ કે ફાધરે ડિવાઈડ કર્યું પ્રોપર્ટી ઇક્વલી એવું નહીં થાય, તેથી, બીકોઝની જગ્યાએ તેથી ધેરફોર આવશે, ધેરફોર ધ ફાધર, તેથી જ ફાધરે પ્રોપર્ટીને ઇક્વલી બંને વચ્ચે બરાબર ડિસ્ટ્રીબ્યુટ કર્યું, વિભાજન કર્યું. 21 નંબર, ઇન ધ ઓલ્ડન ડેઝ રોડ્સ વર બેડ, BED બેડ અને ઉચ્ચાર બેડ થાય છે અને અહીંયા બેડ થાય છે, તો બેડ ધ રોડ્સ વર ખરાબ હતા, કે ના કે બેડ એટલે કે પલંગ એવું નથી, તો રોડ્સ ખરાબ હતા એના માટે BED બેડનો યુઝ થશે. એન્ડ ટ્રાવેલિંગ વોઝ સ્લોલી નહીં બટ ટ્રાવેલિંગ વોઝ સ્લો એવું થશે એનું રૂપ. પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટ ઇન ટ્રાવેલિંગ, એનો અહીંયા વાક્ય ડિફિકલ્ટની જગ્યાએ ડિફિકલ્ટી થશે, કે લોકોને પીપલ ડીડ નોટ હેવ મચ ડિફિકલ્ટી, મુસાફરી કરવામાં કોઈ પણ ડિફિકલ્ટી મુશ્કેલી નથી. ઇટ વોઝ વેરી ઇઝી, તે ખૂબ જ ઇઝી હતું. ઇઝીએસ્ટ તો સુપરલેટિવ ડિગ્રી બની જાય છે ને એની આગળ દર્શાવતો કોઈ પણ શબ્દ નથી, એટલે સુપરલેટિવ ડિગ્રી નથી, સાદો વાક્ય છે. ઇટ વોઝ વેરી ઇઝી. 22nd પેરેગ્રાફ, સેફગાર્ડિંગ આર એન્વાયરમેન્ટ ઇઝ વેરી નેસેસિટી, તો નેસેસિટી નથી, અહીંયા નેસેસરી બને છે, કે એન્વાયરમેન્ટને સેફ કરવું જરૂરી છે. ફોર યોર સર્વાઈવલ, તમારા સર્વાઈવલ માટે નહીં, આર સર્વાઈવલ, આપણા સર્વાઈવલ માટે. બિકોઝ વી ડીડ નોટ પ્રોટેક્ટ આર નેચરલ રિસોર્સિસ, હવે બિકોઝ નહીં આવે, ઇફ આવશે. વી માઇટ ડાય, આપણે ખરાબ રીતે મૃત્યુ પામીશું, જો આપણે આપણા નેચરલ રિસોર્સિસને પ્રોટેક્ટ નહીં કરીએ તો આપણે ખરાબ રીતે મૃત્યુ પામીશું, તો બિકોઝની જગ્યાએ ઇફ આવશે. ઇફનો મતલબ જો આપણા નેચરલ રિસોર્સિસને આપણે પ્રોટેક્ટ નહીં કરીએ તો વી માઇટ ડાય મિઝરેબલી, અહીંયા મિઝરેબલનો મિઝરેબલી થઈ જાય છે. 23rd નંબર, ધ ટીચર વોઝ એંગ્રી વિથ સમ નોઇઝ સ્ટુડન્ટ્સ, હવે અહીંયા બને છે નોઇઝનો નોઇઝી, શિક્ષક જે અવાજ કરનાર બાળકો હતા તેમનાથી ખૂબ જ ગુસ્સે હતા. શી આસ્ક્ડ હિમ, હવે આ બાળકો બહુવચન છે એટલે હિમ નહીં આવે, એની જગ્યાએ આવશે ધેમ. શી આસ્ક્ડ ધેમ ટુ ઈધર અપોલોજાઇઝ ઓર લીવ ધ ક્લાસ, તેઓએ તેમને કીધું કે ઈધર અપોલોજાઇઝ, કાં તો તમે માફી માંગો, ઓર લીવ, અહીંયા લીવ એટલે રહેવું થાય છે, બટ ટીચર ગુસ્સેમાં કહે છે લીવ ધ ક્લાસ એટલે છોડી દો ક્લાસ, બિકોઝ શી કુડ નોટ ટોલરેટ, પણ તેઓ કારણ કે તેઓ સહન નહીં કરી શકતા હતા તેમના વ્યવહારને, વર્તનને. તો અહીંયા દેર THERE, દેરનો અર્થ ત્યાં થાય છે, THIR દેરનો અર્થ તેમનો બિહેવિયર એવી રીતે થાય છે. પેરેગ્રાફ 24, ઓલ ઓફ અસ મે ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે બધા ટ્રાફિકનો રૂલ કદાચ ફોલો કરવું જોઈએ એવું નહીં, પણ આપણે ફોલો કરવું જ જોઈએ, એટલે મેની જગ્યાએ આપણે મસ્ટ આવશે, કે ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ કેન બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ, તમે ટ્રાફિક રૂલથી અવેર હોઈ શકો છો એવી રીતે નહીં, પણ યુ શુડ બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ, ટ્રાફિકના દરેક નિયમોથી તમારે અવેર એટલે જાગૃત હોવું જ જોઈએ. ઇફ યુ આર નોટ યુ શુડ ગેટ ઇન ટુ ટ્રબલ, જો તમે અવેર નથી તો તમારે મુશ્કેલીમાં મુકાઈ જવું જ જોઈએ એવું નહીં, શુડ નહીં, તમારી યુ કુડ, તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, કુડ આવશે અહીંયા. પ્રોમિસ મી દેટ યુ ડ્રોવ કેરફુલી, મને પ્રોમિસ કરો કે તમે ડ્રોવ એટલે ડ્રાઈવ કરવુંનો ભૂતકાળનો રૂપ છે, કે પ્રોમિસ મી કે તમે કેરફુલી ડ્રાઈવ કરતા હતા એવું વાક્ય નહીં બને. યુ વિલ ડ્રાઈવ એટલે કે ભવિષ્યકાળ બનશે, પ્રોમિસ મી દેટ યુ વિલ ડ્રાઈવ કેરફુલી, કે તમે સાવચેતીથી ડ્રાઈવ કરશો. 25th નંબર છે, કેન આઈ હેવ અ ગ્લાસીસ ઓફ વોટર પ્લીઝ, ઓલરેડી આગળ અ લખ્યું છે તો સિંગ્યુલર આવશે, હેવ અ ગ્લાસ ઓફ વોટર આવશે.
યસ શ્યોર હિયર. હવે અહીંયા HEAR હિયરનો અર્થ સાંભળવું થાય છે કે આ રહ્યો ગ્લાસ કે સાંભળો ગ્લાસ એવું બનશે નહીં. આ રહ્યો ગ્લાસ તો HERE હિયર, આ હિયર આવશે. વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર ફોન. હવે આ વુડનો અર્થ તો લાકડો થાય છે. આપણે મોડલ અહીંયા મૂકવાનું છે, WOULD આવશે. તો આ વુડની જગ્યાએ આ વુડ આવશે. Why not? Thank you. Could you dial the number? Could your નહીં આવે બટ could you આવશે. Could you dial the number for me? તો પછી આવે છે of course. Paragraph 26. Kiran is a health boy. તો અહીંયા હેલ્થ લખ્યું છે તો એની જગ્યાએ આવશે હેલ્ધી. કિરણ ઇઝ અ હેલ્થ બોય નહીં આવે. કિરણ એક સ્વાસ્થ્ય છોકરો છે એવું નહીં, પણ સ્વાસ્થ્યપ્રદ છોકરો છે કે સ્વસ્થ છોકરો છે. હી એક્સરસાઇઝીસ રેગ્યુલર. એ રેગ્યુલરલી આવશે અહીંયા, રેગ્યુલર નહીં આવે કે એ નિયમિત એક્સરસાઇઝ કરે છે. વી ઓફન ટેકન હિઝ એડવાઇસ એન્ડ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. વી પ્રોપર છે અહીંયા કે વી ઓફન ટેકન નહીં આવે બટ વી ઓફન ટેક આવશે પ્રોપર ફોર્મ અહીંયા. વી ઓફન ટેક હિઝ એડવાઇસ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. કિરણ ઇઝ આર રોલ મોડલ. રોલ મોડલ અહીંયા આ રોલ પેલો રોલ નંબરવાળો રોલ નહીં આવે. રોલ અહીંયા ROLE વાળો રોલ આવશે કે કિરણ ઇઝ આર રોલ મોડલ. પેરેગ્રાફ 27. વેન ઇઝ ફાધર એટલે કે ફાધર ક્યારે છે એવી રીતે નહીં આવે બટ વેર ઇઝ ફાધર કે ક્યાં છે એવી રીતે આવશે. શ્યામા આસ્ક્ડ ગોપાલ હી હેઝ નોટ કમ બેક બટ સેડ ગોપાલ. હવે અહીંયા બટ લાસ્ટમાં એવી રીતે બટ આપણે વાક્યને જોડતા બનાવતા હોઈએ છીએ બટ અહીંયા લાસ્ટમાં બટને મૂકી દીધું છે તો દેટ ઇઝ ઇનકરેક્ટ. અહીંયા યેટ આવશે બટની કે હી હેઝ નોટ કે અત્યાર સુધી હજુ પણ આવ્યા નથી. અહીંયા એવો અર્થ બને છે. Said Gopal, why don't you tell me what these excitement is all about? તો અહીંયા these કે તમે મને કહેતા કેમ નથી કે આ બધી એક્સાઇટમેન્ટ શા માટે છે, પણ આ બધીની જગ્યાએ અહીંયા this આવશે, these નો this આવશે કે why don't you tell me that આ એક્સાઇટમેન્ટ શા માટે છે. This is the noisy place in the village today. તો અહીંયા આગળ ધ લખ્યું છે એટલે આ સુપરલેટિવ દર્શાવે છે. તો નોઇઝીનો નોઇઝીએસ્ટ આવી જશે કે ધીસ ઇઝ ધ નોઇઝીએસ્ટ પ્લેસ ઇન ધ વિલેજ ટુડે કે આ સુપરલેટિવ ડિગ્રીનો વાક્ય બનાવવાનો છે. પેરેગ્રાફ 28. મેલાનિયન વોઝ એન વેરી ગુડ લુકિંગ મેન. મેલાનિયોન વોઝ. હવે એન કેમ નહીં આવશે, એ કેમ આવશે? બિકોઝ અહીંયા વેરી લખ્યું છે તો વેરી જે છે તે કોન્સોનન્ટ વી કોન્સોનન્ટ છે ને, એ વાવલ નથી એટલે આવશે. વેરી ગુડ લુકિંગ મેન. હવે એક વચન છે તો MEN બહુવચન છે, MAN એક વચન છે એટલે એક વચનમાં MAN લખ્યું છે. એન્ડ ધ પીપલ વોચિંગ ધ રેસ લાઇક્ડ હિમ બેટર દેન સમ ઓફ ધ અધર. હવે કેટલાક અધર કોમ્પિટિટર્સ કરતાં કેટલાક, અહીંયા સમ આ SUM સમનો મતલબ તો ટોટલ થઈ જાય છે બટ અહીંયા કેટલાકના અર્થમાં લખવાનું છે એટલે SOME લખવાનું રહેશે. અધર કોમ્પિટિટર્સ દે હેડ સીન બિફોર. આ SCENE આને સીન જ વંચાય છે પણ અહીંયા એનો અર્થ દ્રશ્ય થઈ જાય છે બટ એકચ્યુઅલી અહીંયા SEEN સીન એટલે જોયું, નજારો જોયું. તો દે હેડ સીન બિફોર, તેઓએ પહેલાં જોયું ન હતું કે તો અહીંયા એ દ્રશ્ય નહીં આવે બટ અહીંયા આ નજારો કે એમણે આ જોવું એ અર્થમાં આવશે. પછી પેરેગ્રાફ નંબર 29. મોહન વોઝ ગ્રેઝ હિઝ હર્ડ ઓફ કાઉઝ ઇન ધ ફિલ્ડ. તો અહીંયા આવશે મોહન વોઝ ગ્રેઝિંગ હિઝ હર્ડ. હવે અહીંયા ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે ગ્રેઝિંગ દર્શાવે છે. હવે કેમ ચાલુ ભૂતકાળ છે? બિકોઝ અહીંયા વેન વાક્યનો અર્થ આપણે જોઈએ કે અહીંયા હર્ડ HEARD હિયરનો ભૂતકાળ છે કે સાંભળવું ને હર્ડ એટલે સાંભળ્યું થઈ જાય છે. તો આ કાઉઝમાં આ હર્ડ બંધ બેસતો નથી, એની જગ્યાએ આવશે હર્ડ ઓફ કાઉઝ એટલે કે કાઉઝનો જે કલેક્ટિવ નાઉન છે તે લખવામાં આવે છે. HERD એ લખે છે કે મોહન વોઝ ગ્રેઝિંગ હિઝ હર્ડ ઓફ કાઉઝ એટલે કે કાઉઝનો સમૂહ જે છે જે ફિલ્ડમાં ગ્રેઝ કરી રહ્યા હતા, ઘાસ ચરી રહ્યા હતા. વેન હી સો અ ગ્રુપ ઓફ બોયઝ સ્વિમિંગ ઇન ધ રિવર.
જ્યારે તેણે ગ્રુપ ઓફ બોયઝને રિવરમાં સ્વિમ કરતા જોયું. ચાલુ ભૂતકાળ છે. સ્વેમ એ સાદો ભૂતકાળ દર્શાવે છે. જ્યારે એણે જોયું તો તેઓ સ્વિમિંગ કરી રહ્યા હતા એટલે ચાલુ દર્શાવવાનું છે. તો અહીંયા આઈએનજી વાળો સ્વિમનો રૂપ આવશે. એન્ડ મોહન સેટ અંડર અ ટ્રી. હવે ટ્રીને નીચે બેસવું તો એના માટે સીટનો ભૂતકાળ એસએટી સેટ આવે છે. એસઈટી સેટ એ સમૂહવાળો શબ્દ આવશે નહીં. તો એસએટી સેટ એ સીટનો ભૂતકાળ અહીંયા લખવામાં આવશે. એન્ડ વોચ ધ બોયઝ. મોહન ઝાડની નીચે બેસી ગયો અને છોકરાઓને જોવા લાગ્યો હતો. પેરેગ્રાફ 30. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. તમે તમારા ટીથની પ્રોપર સંભાળ લઈ રહ્યા નથી. તો અહીંયા કેરિંગ નહીં આવે બટ અહીંયા કેર આવશે. એનો નાઉન ફોર્મ જે છે એ કેર લખવામાં આવશે. ડ્યુ ક્લીન્ડ યોર માઉથ. હવે ડુ આગળ લખી દીધું છે એટલે પછી ક્રિયા એના મૂળ રૂપમાં રહેશે, ભૂતકાળના રૂપમાં નહીં આવે. તો ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. યુ કુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. હવે અહીંયા કુડ તમે કરી શકો છો એવું નથી, પણ અહીંયા સલાહ આપવાની છે કે યુ શુડ બ્રશ, એટલે કે તમારે ટ્વાઇસ અ ડે બ્રશ કરવાનું છે. વન્સ ઇન ધ મોર્નિંગ. હવે અહીંયા વન્સ WNES વાળો વન્સ નહીં આવે બટ અહીંયા એક વખત કહેવાનું છે કે એક વખત સવારે એન્ડ દેન બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયા એક વખત બોલવા માટે ONCE વાળો વન્સ લખવાનો છે. પેરેગ્રાફ 31. Jaz's family was very poor or everyone in the family was expected to work. Jaz's family was very poor. or અથવા બધાને કામ કરવાનું એક્સપેક્ટેશન. તો ઓર અહીંયા બંધ બેસતો શબ્દ નથી. એન્ડ અહીંયા પ્રોપર વર્ડ આવશે. તો જેઝ ફેમિલી વોઝ વેરી પુઅર અને એમના પરિવારમાં બધાને એવી અપેક્ષા છે, બધા પાસે એવી અપેક્ષા છે કે ટુ વર્ક, કે તેઓ બધા જ કામ કરે. હવે અહીંયા કામ કરવા માટે જે પ્રપોઝિશનનો યુઝ થશે દેટ ઇઝ TWO. ટુ બે નહીં આવે, એની જગ્યાએ આવશે TO વાળો પ્રપોઝિશન આવશે, ટુ વર્ક. બિકોઝ હી વોઝ પુઅર જેસ હી ટ્રેન્ડ રેગ્યુલર. બિકોઝ કારણ કે તે પુઅર છે એને રેગ્યુલર ટ્રેન કરે છે એ વાક્ય ખોટો છે. અહીંયા ધો હી વોઝ પુઅર, કારણ જો એ પુઅર છે જેસ હી ટ્રેન્ડ રેગ્યુલરલી, જેસ હંમેશા રેગ્યુલરલી નિયમિત રીતે ટ્રેનિંગ લે છે. પેરેગ્રાફ 32. ધ સિતાર ઇઝ અ વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ. તો સિતાર એક વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ નહીં બટ વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતે આવશે. ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટિવ દેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી બનાવવાનું છે તો હેઝ ધ ઇફેક્ટિવ નહીં આવે બટ ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટ દેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ, કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ એવો સિતાર જેવો ઇફેક્ટ નથી. ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ઇટ ઇઝ વાઇડનો વાઇડલી થઈ જાય છે કે ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિકને ક્લાસિકલ મ્યુઝિકમાં એને મોટે ભાગે યુઝ કરવામાં આવે છે. એન્ડ પેરેગ્રાફ 33. ઓલિવર ગોલ્ડસ્મિથ વોઝ એન આઇરિશ પોએટ્રી નથી, ઓલિવર ગોલ્ડસ્મિથ વોઝ એન આઇરિશ પોએટ. વન ઓફ ધ મોસ્ટ લવેબલ આવશે, વન ઓફ ધ મોસ્ટ લવેબલ મેન ઇઝ ઓકે કરેક્ટ છે. હુ રોટ, ROTE નહીં બટ WROTE, કે ભૂતકાળ છે, રાઇટનો ભૂતકાળ રોટ. હુ રોટ પોએટ્રી. હિમ ફાધર વોઝ, હિમ નહીં આવે બટ એની જગ્યા આવશે હિઝ ફાધર વોઝ અ કાઇન્ડ હાર્ટેડ મેન. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર સ્ટેન્ડિંગ ક્વાઇટ ઇન ધ ક્યુ. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર સ્ટેન્ડિંગ ક્વાઇટલી ચાલુ ભૂતકાળ સાથે અહીંયા LY વાળો શબ્દ આવશે કે બધા જ બાળકો વિદ્યાર્થીઓ ક્યુમાં લાઇનમાં શાંતિથી ઊભા હતા. બટ વન બોય વોઝ લુકિંગ અરાઉન્ડ એન્શિયસ. બટ એન્શિયસનો અહીંયા એન્શિયસલી આવશે કે એક છોકરો આજુબાજુ એન્શિયસલી જોઈ રહ્યો હતો. હિઝ ફ્રેન્ડ ટેપ્ડ જેન્ટલ ઓન હિઝ શોલ્ડર. તો અહીંયા જેન્ટલનું જેન્ટલી આવશે કે હિઝ ફ્રેન્ડ ટેપ્ડ જેન્ટલી ઓન હિઝ શોલ્ડર, કે એના ફ્રેન્ડે એના શોલ્ડર ઉપર જેન્ટલી ટેપ કર્યું. એન્ડ આસ્ક્ડ વાય આર યુ સો નર્વસલી. તો એ નર્વસલી નહીં આવે, વાય આર યુ સો નર્વસ એવી રીતે આવશે. હી આસ્ક્ડ, એણે પૂછ્યું. પેરેગ્રાફ 35. મોહન ડેવલપ્ડ એન અટ્રેક્ટિવ ફોર ધ ગિટાર. તો મોહન ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ ગિટાર, એટલે કે અટ્રેક્ટિવનો અટ્રેક્શન આવી જશે કે ગિટાર માટે એને આકર્ષણ એને ઊભું થયું છે. એન્ડ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ધ ગિટાર. સૂન હી વોઝ ફર્મ, એને
ખૂબ જ સમયમાં એણે એવું નક્કી કરી લીધું દેટ હી વુડ પ્લે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ, એ કોઈ પણ બીજો ઇન્સ્ટ્રુમેન્ટ નહીં પ્લે કરે. એન્ડ ધ ગિટાર, પણ આવશે અહીંયા, એન્ડની જગ્યાએ શું આવશે? પણ, એટલે કે બટ ધ ગિટાર, બીજો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં પ્લે કરે એવું એને નક્કી કર્યું, પણ ગિટાર પ્લે કરશે. એન્ડ્રોકસ વોઝ અ સ્લેવ ઓન ધ સિટી ઓફ રોમ. એન્ડ્રોકસ વોઝ અ સ્લેવ ઇન ધ સિટી ઓફ રોમ. સિટી ઓફ રોમમાં એક એન્ડ્રોકસ નામનો સ્લેવ હતો, ગુલામ હતો. હવે હિઝ માસ્ટર ટ્રીટ્સ હિમ વેરી ક્રુઅલ. તો હવે આ ભૂતકાળની વાક્ય રચના છે એટલે ટ્રીટેડ આવશે. હિઝ માસ્ટર ટ્રીટેડ હિમ વેરી ક્રુઅલી, ક્રુઅલનો ક્રુઅલી. એટ લાસ્ટ એન્ડ્રોકલ્સ ઓર અ ફ્યુ ઓફ હિઝ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. એન્ડ્રોકલ્સ અથવા એના ફ્રેન્ડ્સ છે એવું રીતે નહીં, બટ એન્ડ્રોકલ્સ અને ફ્યુ ઓફ હિઝ કેટલાક એના મિત્રો એવું નક્કી કર્યું કે તેઓ રન અવે, ભાગી જશે. 37. The Sun Temple at Modhera is a uniqueness structure. Uniqueness નહીં, બટ અહીંયા યુનિક આવશે. The Sun Temple at Modhera is a unique structure. It is a magnificent, magnify નો પ્રોપર વાક્ય રચનામાં આવશે. Magnificent example of OFF ઓફ તો બંધ થવું થાય છે અને અહીંયા પ્રપોઝિશન આવશે ઓફ intricate architecture. આર્કિટેક્ટનો શું બની ગયું? intricate architecture. Paragraph 38. The young must follow their dreams. We dream no એવી રીતે નહીં, ડ્રીમ્સ એ બહુવચનમાં શબ્દ છે એ લખવામાં આવશે. દે શુડ નેવર લૂઝ હોપ. આ લૂઝ જે છે ઢીલું કરવું હોય છે અને આ લૂઝ એટલે ખોવું. તો તેઓ ક્યારેય પણ આશા ખોવી જોઈએ નહીં. દે શુડ નોટ બીકમ વીક. હવે વીક આ અઠવાડિયું છે તો અહીંયા તેઓએ ક્યારેય નબળા ના બનવું જોઈએ એટલે આ વીક આવશે, WEAK. વેન દે આર ફેસ્ડ વિથ ટફ સિચ્યુએશન્સ ધ યંગ મસ્ટ બી સ્ટ્રેન્થ. ધ યંગ મસ્ટ બી સ્ટ્રોંગ આવશે. સ્ટ્રેન્થનો પ્રોપર રૂપ વાક્ય પ્રમાણે સ્ટ્રોંગ આવશે. પેરેગ્રાફ 39. ધ આર્મી મેન આર અ સિક્રેસી મિશન. ધ આર્મી મેન આર ઓન અ સિક્રેટ મિશન આવશે વાક્યમાં. ઇટ લુક્સ લાઇક અ બિગ રિસ્કી. ઇટ લુક્સ લાઇક અ બિગ રિસ્ક આવશે, બટ દે હેવ એન ઇફેક્ટ સપોર્ટ. ઇફેક્ટની જગ્યાએ એનો પ્રોપર રૂપ ઇફેક્ટિવ આવશે. ઇફેક્ટિવ સપોર્ટ ફ્રોમ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ. દે આર શ્યોર ટુ સક્સીડ. TWO નહીં આવે કે તેઓ શ્યોર છે બે સક્સેસ માટે નહીં, બટ દે આર શ્યોર ટુ TO વાળું સક્સીડ આવશે. પેરેગ્રાફ 40. Raj is my friend. He is tall and strength. સ્ટ્રેન્થનો રૂપ આવશે સ્ટ્રોંગ. He is tall and strong. He is very helpful and activity too. He is very helpful and active too. એવી રીતે આવશે. He is the cleverer boy. હવે ધ લખ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી આવશે. આ કમ્પેરેટિવનું લખ્યું છે તો આપણે લખીશું he is the cleverest boy ઇન ધ હોલ. હવે HOLE હોલ એટલે કાણું થાય છે, બટ અહીંયા હોલ એટલે આખું ક્લાસ લખવાનું છે તો WHOLE વાળું ઇન ધ હોલ કે આખી ક્લાસમાં હી ઇઝ ધ ક્લેવરેસ્ટ એવી રીતે લખવાનું છે. પેરેગ્રાફ 41. ડુ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ એટ હોમ. એટ આ ખાવું એનો ભૂતકાળ છે. EATનો ભૂતકાળ છે ATE એટ, બટ અહીંયા આવશે એટ કે ઘરમાં તમે પેરેન્ટને મદદ કરો છો કે નહીં. ડુ યુ ડુ એની હાઉસહોલ્ડ ટાસ્ક. આર there એની. હવે આ દેર આ શું છે કે આ તેમનેનો અર્થ અહીંયા દેર લખવામાં આવે છે, બટ અહીંયા તેમને વાક્યનો સેન્સ નહીં મળતો. અહીંયા આર દેર કે શું ત્યાં એની ટાસ્ક એવો કોઈ કામ છે. વોટ યુ થિંક આર બીનીથ આર ડિગ્નિટી. વોટ નહીં બટ વિચ કે કોઈ પણ કામ એવું છે કે જે તમારી ડિગ્નિટી કરતાં પણ નીચે છે. અહીંયા OUR નહીં આવે, આર ડિગ્નિટી નહીં કે યોર, આપણી નહીં બટ યોર તમારી. 42 પેરેગ્રાફ. ધ ફૂલ મૂન. ફૂલ તો અહીંયા મૂર્ખ થાય છે બટ અહીંયા ફૂલ એટલે આખો મૂન તો FULL આવશે. ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય ઇન ઇટ સિલ્વર લાઇટ. ચાંદની સો ટુ બ્રાઇટલી આઈઝ. ટુ બ્રાઇટલી નહીં બટ ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી આવશે. ધીમે ધીમે એની પાસે આવી રહ્યો હતો. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. હી ન્યૂ. એ નવો છે એવું નહીં બટ હી ન્યૂ એ જાણતો હતો. KNEW વાળો પાસ્ટ ફોર્મ આવશે નો. હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. એને ખબર હતી કે આ બકરી પણ એની ફૂડ ખોરાક છે. પેરેગ્રાફ 43. I hate you Eddie. Everybody of our tribe will hate you. Therefore you are lazy. તેથી તમે બધા તમને હેટ કરે છે તેથી તમે લેઝી છો એન્ડ વીકડ છો એવું નહીં, બટ બિકોઝ કારણ કે તમે લેઝી એન્ડ વીકડ છો તે એટલે તમને બધા હેટ કરે છે. વી નો દેટ અ હન્ટર મસ્ટ હન્ટ્સ
with his own strong and skill. એવી રીતે નહીં, but we know that a hunter must hunt with his own strength and skill. કોઈ પણ શિકારીએ જ્યારે શિકાર કરવાનું હોય તો એણે એની પોતાની શક્તિ અને સ્કિલ કૌશલ્યથી શિકાર કરવાનો હોય છે. બટ યુ આર અ લેઝીલી હન્ટર, બટ લેઝીલીની જગ્યાએ અહીંયા આવશે લેઝી. બટ યુ આર અ લેઝી હન્ટર, બટ તમે એક આળસુ શિકારી છો. 44th નંબર, જસ્ટ સમ ટાઈમ અગો ધ સન વિલ શાઇન બ્રાઇટલી. હવે જો આ ભૂતકાળ છે, જસ્ટ સમ ટાઈમ અગો, થોડાક સમય પહેલાં. સન વિલ હવે કરશે, આ અહીંયા ભવિષ્યકાળ દર્શાવે છે, તો આ ખોટું બને છે. એની જગ્યાએ આવશે જસ્ટ સમ ટાઈમ અગો ધ સન વોઝ શાઇનિંગ. થોડા સમય પહેલાં સૂર્ય ચમકતો હતો. અહીંયા વોઝ દર્શાવવાનો છે ભૂતકાળનો, બિકોઝ આગળ ભૂતકાળ દર્શાવેલો છે. સડનલી ધ સ્કાય વોઝ કવર્ડ ફ્રોમ ડાર્ક ક્લાઉડ્સ. આવી રીતે નહીં, બટ ધ સ્કાય વોઝ કવર્ડ વિથ ડાર્ક ક્લાઉડ્સ. ફ્રોમની જગ્યાએ શું આવશે અહીંયા? વિથ. સોન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. રેનનો શું બની જશે? રેનિંગ. થોડીક જ વારમાં વરસાદ પડવા લાગ્યો. ચિલ્ડ્રન રેન આઉટ આવશે. બાળકો દોડ્યા રેનમાં રમવા માટે. અંદર નહીં, બટ આઉટ, બહાર દોડ્યા રમવા માટે. Paragraph 45. As the crown of creation, man must protect and not exploit the consumer. અને શોષણ કરવું, એક્સપ્લોઇટનો અર્થ થાય છે કે એમને કન્ઝ્યુમર એટલે કે શું? કન્ઝ્યુમર એટલે ગ્રાહક થાય. એન્ડ અહીંયા કન્ઝ્યુમ લખવાનું છે. એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. બીજા એનિમલ્સને ખાવું જોઈએ નહીં, એમને પ્રોટેક્ટ કરવું જોઈએ. ઇફ મેન સ્ટોપ્ડ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ ઓફ નેચર, આર વર્લ્ડ વુડ બીકમ લેસ. હવે આર એટલે આપણી દુનિયા, તો અહીંયા તો HOUR એટલે કલાક થઈ જાય તો એ નહીં આવે, બટ એની જગ્યાએ આપણી દુનિયા એટલે OUR આપણી, અહીંયા એનો અર્થ થાય છે. તો આ સાચો વર્ડ આવશે. આર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયલન્સ. વાયલન્સ નહીં આવે, બટ એની જગ્યાએ આવશે લેસ વાયલન્ટ. એન્ડ ધસ અ પીસફુલ અબોર્ડ ફોર ઓલ, એટલે કે બધાને રહેવા માટે એક શાંતિપૂર્ણ જગ્યા બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 13th ચેપ્ટર એડિટિંગ એ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા સારા કમેન્ટ્સ પર મૂકજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.